ગણપતિની મૂર્તિ પણ માટીમાંથી બનાવેલી છે, ભાવનગર માટીમાંથી બનાવેલી. બરાબર. પેલું શું છે બેન? આ સગડી છે. આ સગડી છે, આ ફૂલદાની છે. ફૂલદાની છે અને કુંજો પણ કહી શકાય એમ. આ ધૂપિયું છે. બરાબર. એ ધૂપિયું છે, ધૂપાયણું કહીએ ને આપણે બેટા, ધૂપાયણું જે આપણે ધૂપ આપવા માટે ભગવાનને ધૂપ આપીએ છીએ ને, હા એ છે. સરસ. બેન આવી બધી બીજી કઈ કઈ વસ્તુઓ આના સિવાય પણ બનાવો છો તમે? બની શકે બધી વસ્તુ, આર્ટિકલો, અલગ અલગ પ્રકારના આર્ટિકલો બનો, મૂર્તિ દરેક ભગવાનની બની શકે. બરાબર છે, બરાબર છે. ગણપતિની જો કે આ સગડી ને તો આપણે જો બેનો આ રીતે પણ રોજગારી મળે છે. ઘણી બેનો ચૂલા બનાવે, ચૂલી બનાવે, રોજગારી. આ બેને એકદમ પ્રોફેશનલ વ્યવસાય આ સંસ્થા એમના મારફતે ચાલુ કરે છે અને બેનોને રોજગારી અપાવે છે. ભવિષ્યમાં આપણે આ દીકરીઓ આવું કરી શકે ને? દીકરાઓ કરી શકે? ના કરી શકે. કરી શકે. ચૂલો ના બનાવી શકે, છોકરાઓ ના બનાવે ચૂલો, બધું જ બનાવાય, કોળીઓ બનાવે, બીજું બધું બનાવે. એ રીતે આપણે નોકરી ન મળે તો રોજગારી મેળવી શકાય બેટા. હવે બેન આ ફિનિશિંગ આટલું સરસ છે. ફિનિશિંગ માટે જો સામાન છે, પટ્ટી છે, મારું ફિનિશિંગ સામાન આ રીતનું આવે છે. આ મળે છે અમદાવાદની અંદર હું લાવું છું અને આના દ્વારા હું ફિનિશિંગ આપું છું. માટીની મૂર્તિ જ્યારે ભરો ત્યારે કમ્પ્લીટ આવતી નથી, બરાબર. દીવામાં ભરો એટલે એનું ફિનિશિંગ ઘસીને, હાથથી ઘસીને પછી આના વડે હું ફિનિશિંગ આપું છું. ચપ્પુ અને બીજું ચપ્પુ અથવા એનું આરી છે, ચપ્પુ આરી છે, પછી સરિયાનું બનાવેલું છે કે જે માટી ખેંચવી હોય તો એના માટે આરી છે. રાઈટ. એટલે જુઓ બહેનોએ આ જેનું લીધું છે, લીધું બતાવશો બેન? એક મિનિટ. આ છે ને બેન? આ બીજું છે બેટા. આ મૂર્તિ બનાવવાનું, આ ગણપતિની મૂર્તિ અંદર આ ગણપતિની મૂર્તિનો શેપ હશે બેટા, બરાબર છે. એટલે એનાથી આ બેનોએ બનાવી છે, પણ ફિનિશિંગ ના આવે એના માટે છેવટે તમારી કલા તમારા કરવું જ પડે. આંગળા જ છે બેટા, તમારા આંગળાનો પણ ઉપયોગ કરી શકાય. આ આરી છે, ચપ્પુ છે, બધાનો ઉપયોગ કરીને આ બેનોએ વસ્તુ બનાવેલી છે. સરસ. બેનો આ બેનો બધા બનાવી શકે છે આવું? હા, બનાવું. એ લોકો જોડે જ બનાવે. હવે બેટા ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ, ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ તમે જાણી જશે. ઇકો ફ્રેન્ડલી એટલે શું? તો માટીની મૂર્તિ આપણે યુઝ કરીએ ને, ઇકો ફ્રેન્ડલી કહેવાય. પીઓપી ની મૂર્તિ કોઈ દિવસ પધરાવાય નહીં. પાણીની અંદર પ્રદૂષણ ફેલાય છે, તો આપણે એ યુઝ કરવાનું નથી. કલરો પીઓપી પર કેમિકલ વાળા કલરો આવે છે. જ્યારે તમે વિસર્જન કરો ત્યારે પાણીની અંદર ડૂબાડો એટલે પાણી ચૂસી બધું ગંદુ થઈ જાય છે. અને ચૂસારો જ્યારે આપણે નદીની અંદર વિસર્જન કરી હોય તો જે કેમિકલ વાળા કલર છે, તમારું પીઓપી કેમિકલ વાળું છે, તે બધું ટુકડા થઈ અને પાણી પ્રદૂષણ ફેલાશે. પાણી સુકાશે. તે પાણી કઈ બાજુ જશે? તો જમીનની અંદર જાય છે. અને જમીનની અંદર જ્યાં પછી એ પાણી આપણે બોર અથવા કૂવો કોઈ પણ તમે યુઝ કરતા હોય તો એના અંદર જાય છે. અને એના અંદર જવાથી આપણને નુકસાનકારી છે. એટલે કે આપણે પીઓપી વાળી વસ્તુ કોઈ વાપરવાની નથી. ઘરે જઈને બેટા કહેવાનું કે આપણે માટીની મૂર્તિ જ વાપરો. જો મોટી મોટી મૂર્તિ લાવી અને કેટલા માણસોનો નાશ થયો છે, એવું કરવાનું નથી. ઓછું પાણી હોય, માટીની મૂર્તિ મૂકી દો અથવા ઘરે વિસર્જન કરો તો સારી રીતે વિસર્જન થાય છે. આની અંદર માટીની અંદર વોટરપ્રૂફ કલર વાપરવામાં આવે છે કે જે કેમિકલ આવતું નથી, એટલે કોઈ રીતનું પ્રદૂષણ ફેલાતું નથી. આપણે માટીની મૂર્તિમાં આપણને બહુ ફાયદો છે. પીઓપીની મૂર્તિમાં બહુ નુકસાન છે. તમે 7 દિવસ કે 15 દિવસ ઘરે પૂજન કરો, બાપા દાદાનું સરસ રીતે પૂજન કરીએ, પગે પડીએ, બધું જ કરીએ છીએ. અને છેલ્લા એન્ડે આપણે જ્યારે વિસર્જન કરવા જઈએ ત્યારે આપણે ઊંચી કરીને અંદર મૂકી શકતા નથી. સીધો ધક્કો મારે એટલે ભગવાનના 4-5 ગિલોટા ખવડાવી નાખ્યા અંદર. અંતે એમ આપણે મારીએ છીએ એટલે આપણું પુણ્ય નહીં કે પાપાય નહીં, બધી બાજુ આપણે સરખા કહીએ છીએ. એટલે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ ફરજિયાત બનાવી અને એ જ વાપરવી. ઓકે જસીબેન, આપની બેનો બધી રીતે ટ્રેન્ડ થઈ ગઈ છે. હા, બધી જ બેનો. હા, 8 દિવસથી ચાલુ હજુ મારો બાકી છે. એમને રોજગારી મળે છે. હા, રોજગારી. આમાંથી રોજગારી મળે છે. જુઓ બેટા, આ બેનો પોતાનું વ્યવસાય પોતે કરી શકે અને આ રીતે પોતે આજીવિકા ઊભી કરી શકે. ભવિષ્યમાં આપણે પણ આવું કરી શકીએ. અમારા નાગરિક પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનો તરફથી જસીબેન અને આ બહેનોનો આપણી સંસ્થાનો અમે આભાર માનીએ છીએ. બેટા આપણે પણ બેનનો આભાર બોલીએ. બોલો થેન્ક યુ બેન. થેન્ક યુ. ઓકે.